હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 4ની બીજી બધી એક્ટિવિટી બી, સી, ડી, ઈ વગેરે વગેરે આપણે જોઈ. હવે આપણે યુનિટમાં આગળ વધીએ અને એક્ટિવિટી નંબર 8 તેમાં પહેલી એક્ટિવિટી છે એ, રીડ ધ પેરેગ્રાફ. એટલે કે અહીંયા જે તમને પેરેગ્રાફ આપ્યો છે તે રીડ કરવાનો છે, પરંતુ આપણે ખાલી રીડ કરવાનો નથી. એની નીચે જે બીજી એક્ટિવિટી આપી છે ત્યાં પેરેગ્રાફ ઉપરથી જ આપણે કરવાની છે. તો આપણે પહેલાં પેરેગ્રાફ રીડ કરી અને સમજીએ શું આપ્યું છે એમાં. તો એમાં જો પહેલું કીધું છે, અ સ્પેરો એન્ડ અ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ. એટલે કે સ્પેરો એટલે ચકલી અને પેરોટ એટલે પોપટ. વર એટલે હતા અને ગુડ ફ્રેન્ડ્સ એટલે સારા મિત્રો. એક ચકલી અને પોપટ સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોકડ વિથ ઈચ અધર. એવરી ડે એટલે દરરોજ. ધે એટલે તેઓ અને ટોકડ. ટોકડ એટલે છે વાતો કરવી. ટોકડનો અર્થ થાય વાતો કરવી. પરંતુ અહીંયા જો પાછળ ઈડી આપ્યું છે, ઈડી. હવે ઈડીનો અર્થ શું છે કે આ જે આપણને ક્રિયાપદ જે વર્બ આપ્યું છે તે V2નું ફોર્મ છે. V2 એટલે પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળ. કોનું ભૂતકાળ થાય? તો કે ભાઈ ટોકનું. ટોકનું પાસ્ટ ફોર્મ થાય ટોકડ. બરાબર? તો શું કહે છે? તેઓ દરરોજ એકબીજા સાથે, ઈચ અધર એટલે એકબીજા સાથે, ટોકડ એટલે વાતો કરતા હતા. હવે જો હું તમને કહી દઉં કે જે આ બધા અંડરલાઈન વાળા શબ્દ છે તેવા તમે બધા જુઓ તો બધા કેવા છે? પાસ્ટ ફોર્મના રૂપ છે. કેવા? પાસ્ટ ફોર્મના. તો બસ આપણે અહીંયા પાસ્ટ ફોર્મના રૂપ છે તે આપણે જોયું. હવે એના ઉપરથી આપણે આગળની એક્ટિવિટી કરશું. પણ પહેલાં આપણે આ પેરેગ્રાફમાં છે. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પરંતુ પેરોટ લીવડ એટલે રહેતો હતો. ઇન અ કેજ, કેજ એટલે પિંજરું. ઇન પારુલ્સ હાઉસ એટલે પારુલના ઘરમાં. પરંતુ જે પોપટ છે તે પારુલના ઘરમાં પિંજરામાં રહેતો હતો. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. એટલે કે જે ચકલી છે તે ઝાડમાં રહેતી હતી. લીવડ, લીવનું પાસ્ટ ફોર્મ. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. એટલે કે પારુલ છે તે પોપટને ગુડ ફૂડ એટલે સારું જમવાનું આપતી હતી. ગેવ, ગીવનું પાસ્ટ ફોર્મ. ગીવનું પાસ્ટ ફોર્મ. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ. ચકલીને ફોર ફૂડ એટલે ભોજન માટે, વર્ક એટલે કામ કરવું પડતું હતું. એટલે એને તો કંઈ જમવાનું ડાયરેક્ટ મળે નહીં, એટલે જમવાનું એને શોધવા માટે કામ કરવું પડતું. એટલે ગમે ત્યાં જઈને ખાવાનું શોધવું પડતું. એટલે એક પ્રકારનું કામ થયું. એટલે વર્કનું પાસ્ટ ફોર્મ છે વર્કડ. વન્સ, એકવાર, ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇનટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એટલે કે એકવાર પોપટે ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું ધ સ્પેરો એટલે કે ચકલીને. શેનું આમંત્રણ આપ્યું? તો કે ભાઈ ટુ કમ ઇનટુ હિઝ કેજ, કે તેના હિઝ કેજ એટલે તેના પિંજરામાં આવવા માટે, કે તેના પિંજરાની અંદર આવવા માટે. એન્ડ શેર હિઝ હેપીનેસ, અને તેની સાથે ખુશીઓ શેર કરવા માટે એટલે આનંદ કરવા માટે. ધ સ્પેરો સેડ. ચકલીએ કીધું. જ્યાં સેડ છે, સેડ એ સેનું પાસ્ટ ફોર્મ છે. સેનું પાસ્ટ ફોર્મ. સેનું પાસ્ટ ફોર્મ શું થાય? સેડ. એટલે કે ચકલીએ કીધું. નો એટલે ચકલીએ ના પાડી દીધી. ના ભાઈ, મારે પિંજરામાં આવવું નથી. હવે શું કહે છે? શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. તે શું હતી? વોઝ વેરી હેપી. શી વોઝ વેરી હેપી એટલે તે ખૂબ જ ખુશ હતી. આઉટસાઇડ ધ કેજ. આઉટસાઇડ એટલે બહાર અને કેજ એટલે પિંજરાની. એટલે કે તે એવું કહે છે કે તે પિંજરાની બહાર ખૂબ જ ખુશ હતી. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પોપટને પણ, ઓલ્સો એટલે પણ, કે પોપટને પણ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. ટુ કમ આઉટ ઓફ ધ કેજ પિંજરાની બહાર આવવા માટે. એટલે કે પોપટ પણ પિંજરાની બહાર આવવા માટે ઈચ્છતો હતો. સો
ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ. સો એટલે તેથી ધ સ્પેરો હેલ્પ હિમ, ચકલીએ તેને મદદ કરી. હિમ એટલે તેને અને હેલ્પ એટલે મદદ કરી. ટુ ઓપન ધ કેજ એટલે કે પાંજરું ખોલવામાં તેને મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. પછી બોથ એટલે બંને, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, ફ્લ્યુ અવે ઉડી ગયા, ઇન ધ ઓપન સ્કાય ખુલ્લા આકાશમાં. પછી બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા. જે ફ્લ્યુ છે તે ફ્લાયનું પાસ્ટ ફોર્મ. શું છે? ફ્લાયનું પાસ્ટ ફોર્મ. તો આ એક્ટિવિટીની અંદર આપણને એક નાનો તો પેરેગ્રાફ આપ્યો અને તેમાં જે અંડરલાઇન કરેલા વર્ડ છે બધા પાસ્ટ ફોર્મ છે. તો હવે એની નીચેની એક્ટિવિટી જો, એક્ટિવિટી બી, તો તેમાં આપણને શું કીધું છે? ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે અહીંયા આપણને 2 એક્ઝામ્પલ આપ્યા છે, તેને જુઓ અને એના ઉપરથી એક્શન વર્ડ જે આપણે સ્ટોરીમાં આપ્યા છે તે આપણે લખવાના છે. તો આ જે સ્ટોરી છે તેની વાત કરીએ. હવે એમાં એક્શન વર્ડ એટલે જો તમારે કાંઈ અઘરું કરવાનું નથી. જે અંડરલાઇન કરેલા વર્ડ છે ને, અંડરલાઇન કરેલા એ બધા એક્શન વર્ડ છે. એનો યુઝ કરીને તમારે અહીંયા એક્શન વર્ડ લખવાના છે. પરંતુ એક્શન વર્ડ સાદી રીતે નથી લખવાનો. જો અહીંયા તમને ટોક આપ્યું છે, તો ટોકનું પાસ્ટ ફોર્મ થાય ટોકડ, બરાબર. પરંતુ નીચે જુઓ, પહેલાં તમને પાસ્ટ ફોર્મ આપ્યું છે અને પછી એનું મૂળ રૂપ આપ્યું છે. દેખાય છે? લાઇકડ છે, તો એ લાઇકડ કોનું પાસ્ટ ફોર્મ થાય? લાઇકનું. હવે અહીંયા આપણને ખબર કેમ પડે કે ભાઈ પહેલાં આપણે મૂળ રૂપ લખવું કે અને બાજુમાં આપણે પાસ્ટ ફોર્મ લખવું? તો એની માટે જુઓ, અહીંયા તમને બધા તીર આપ્યા છે, એરો દેખાય છે. અમુકમાં જમણી બાજુ એરો જાય છે અને અમુકમાં ડાબી બાજુ. તો આપણે કરવાનું શું? તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, જે બાજુ તીર હોય, જે બાજુ આ જો તીર છે, આમ જે બાજુ આ એરો જાય એ બાજુ તમારે પાસ્ટ ફોર્મ લખવાનું. એટલે કે જો આ તીર છે, જે બાજુ હોય તે બાજુ તમારે પાસ્ટ ફોર્મ લખવાનું. ઉદાહરણ તરીકે અહીંયા જો, અહીંયા આ રીતે આપ્યું છે, બરાબર. તો લીવડ આપ્યું છે, લીવડ, તો અહીંયા ઉદાહરણ અહીંયા ઊંધું આપ્યું છે. બાકી આ નીચેનું જો વર્કડ છે, વર્ક, તો વર્કડ છે એટલે પાસ્ટ ફોર્મ છે. તો જો આ બાજુ તીર છે. એવી રીતે હવે તમારે એક્શન વર્ડ લખવાના છે ને તેના પાસ્ટ ફોર્મ પણ લખવાના છે. તો જો આ અહીંયા આપ્યું છે લીવડ, તો કે ભાઈ લીવડ કોનું પાસ્ટ ફોર્મ થાય? તો એ કોનું પાસ્ટ ફોર્મ છે? લીવનું. કોનું? લીવનું. એટલે અહીંયા ભૂલથી આ બાજુ એરો આપ્યો છે, આવે આ બાજુ. કઈ બાજુ આવે? આ બાજુ, બરાબર. વર્કડ, વર્કડ કોનું પાસ્ટ ફોર્મ છે? તો કે ભાઈ વર્કનું. કોનું? વર્કનું. ઓકે. હવે અહીંયા જે 4 શબ્દ આપણે લખવાના છે, તો આ બાજુ મૂળ રૂપ લખશું કે પાસ્ટ ફોર્મ લખશું એ આપણે જોવાનું. તો મેં તમને કહી દીધું, જે બાજુ એરો હોય એ બાજુ તમારે પાસ્ટ ફોર્મ લખવાનું. પણ પહેલાં આપણે કયા 4 વર્ડ લખવાના એ પહેલાં જો. તો અહીંયા કયા 4 વર્ડ લખશું? તો જો ટોકડ આવી ગયું, લીવડ આવી ગયું, પછી કોણ વાક્ય? વર્કડ આવડી ગયું, વર્ક. તો હવે નીચે જો અહીંયા શેડ છે, શેડ. શેડ પણ પાસ્ટ ફોર્મ છે. કોનું પાસ્ટ ફોર્મ છે? આપણે હમણાં કીધું તેમ સેનું. સેનું પાસ્ટ ફોર્મ છે ને. તો અહીંયા તીર કઈ બાજુ છે? આ બાજુ. તો અહીંયા આપણે લખશું શેડ. શેડ કોનું પાસ્ટ ફોર્મ છે? તો તમે કહેશો સેનું. ચલો, થઈ ગયું એક એક્શન વર્ડ. હવે બીજો વર્ડ જો, એના પછી કોણ છે? વોન્ટેડ. નીચે અંડરલાઇન છે. અહીંયા મેં પેન્સિલથી ઘૂંટી નાખ્યું એટલે તમને ખબર નહીં પડે, પણ ટેક્સ્ટ બુકમાં જોજો, તમારી પાસે PDF હોય તો, નકર હું તમને હોમવર્કમાં આપીશ, એમાં જોઈ લેજો. તો અહીંયા જે વોન્ટેડ છે એ કોનું પાસ્ટ ફોર્મ છે? તો કે ભાઈ વોન્ટનું. તો જ્યાં જો તીર આ બાજુ છે એટલે અહીંયા લખી નાખો પહેલાં વોન્ટેડ. કોનું પાસ્ટ ફોર્મ છે? વોન્ટ. તો આ બાજુ આપણે લખીએ વોન્ટ. એવી રીતે પછી કયો વર્ડ છે? તો કે ભાઈ હેલ્પડ. તો હેલ્પડમાં જો આ બાજુ તીર છે તો અહીંયા તમારે લખવાનું હેલ્પ. હેલ્પડ. તો અહીંયા કોનું પાસ્ટ ફોર્મ છે? તે હેલ્પનું. હવે પછી છે ફ્લ્યુ. તો ફ્લ્યુ જો, તો આ બાજુ તીર છે તો આ બાજુ ફ્લ્યુ લખવાનું. કોનું પાસ્ટ ફોર્મ થાય? તો કે ભાઈ ફ્લાયનું. આવડી જાય? આવડી જાય કે નહીં? જે બાજુ તીર હોય એ બાજુ તમારે પાસ્ટ ફોર્મ લખવાનું રહેશે. પરંતુ ચિંતા કરવાની કંઈ જરૂર નથી. એક્ઝામમાં આ રીતે કોઈ ડિફિકલ્ટ તમને આપે નહીં. પાસ્ટ ફોર્મ આપે પણ આવી રીતે કંઈ એરો કરીને એવું કંઈ આવે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. તો ચાલો હવે આપણે
આગળની એક્ટિવિટી જોઈએ શું છે. તો એક્ટિવિટી સીમાં આપ્યું છે એરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. એટલે કે જે આપણને સ્ટોરી આપી છે તો તેમાંથી આ જે સેન્ટેન્સ છે ને ઘટનાક્રમમાં આપણે ગોઠવવાના છે. તો કયો સેન્ટેન્સ પહેલાં આવશે તે આપણે જોવું પડે. તો તેની માટે પહેલાં 5 સેન્ટેન્સ કયા છે તે જોવું. તો પહેલું સેન્ટેન્સ છે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. ચલો ઓકે. બીજું છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ. જો સ્ટોરીની શરૂઆત જ અહીંથી થઈ હતી તો પછી જોવાનું જ નહીં, આમ મૂકી જ દો પહેલું. બરાબર કે ચકલી અને પોપટ બંને સારા મિત્રો હતા. પછી જો ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન ટ્રી. કે પોપટ પિંજરામાં રહેતો હતો અને ચકલી ઝાડમાં રહેતી હતી. બરાબર. પછી જો શું છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. આપણા સ્ટોરીની છેલ્લી લાઈન કે બંને પછી આકાશમાં ઉડી ગયા. તો અહીંયા ટોટલ 5 વાક્ય છે તો આને આપી દો 5મું વાક્ય. હવે આપણે 3ને ગોઠવવાના છે બીજા, ત્રીજા અને ચોથા ઉપર. અને છેલ્લું સેન્ટેન્સ જોઈએ કયું છે ધ સ્પેરો હેલ્પ્ડ ધ પેરોટ ટુ કેમ આઉટ ધ કેજ. ચલો હવે આપણી પાસે 3 વાક્ય વધ્યા છે. તો પહેલું વાક્ય તો થઈ ગયું. પછી તમે સ્ટોરીને જુઓ તો શું આપ્યું છે કે પેરોટ છે તે પાંજરામાં રહે છે અને ચકલી ઝાડ ઉપર રહે છે. તો તે બનશે સેન્ટેન્સ નંબર 2. બરાબર. પછી શું થાય છે તો કે ભાઈ પેરોટ છે એ સ્પેરોને પાંજરામાં આવવા માટે ઇન્વાઇટ કરે છે. તો એ આપણું બનશે નંબર 3. તો વધ્યું એ કોણ થાય નંબર 4. નંબર 4. આ હતી આપણી એક્ટિવિટી 8. એમાં A, B અને C કમ્પ્લીટ. આવડી જાય બધાને? કોને કોને આવડે? જેને જેને આવડે એ શું કરશે ફટાફટ કોમેન્ટ કરો, લાઈક કરો. જેને જેને આવડે બધા લાઈક કરો અને કોમેન્ટ કરવાનું કે સર મને આવડે છે. હું રિપ્લાય આપું કે ના આપું પણ તમારે મને રિપ્લાય આપવાનો એટલે હું જોઈ લઈશ કે કોને કોને આવડી ગયું. ઓકે. તો ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી નંબર 9 શું કહે છે આપણને? તો એક્ટિવિટી નંબર 9 એમાં આપણને કીધું છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપવાના છે. હવે એક પ્રકારના ઉખાણા જેવા જ સવાલના જવાબ છે. તમને મજા આવશે. તમારે મગજ ચલાવવાનું છે. બરાબર. તો જો પહેલો ક્વેશ્ચન શું કહે છે યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. હેન્ક એટલે હાથ રૂમાલ. એટલે એમ કહે છે કે એક હાથ રૂમાલને હેંગ એટલે આપણે કપડાં સુકાવવાની દોરી હોય તો એટલે હેંગ એટલે લટકાવવું. એટલે કે એક હેંગ એટલે એક હાથ રૂમાલને લટકાવવા માટે યુ નીડ 2 ક્લિપ્સ એટલે તમારે 2 ક્લિપની જરૂર પડે છે. હવે ક્લિપ એટલે આપણે જેને કહીએ ને ચીપટી, કપડાં સુકાવવા માટે. બરાબર. તો એ ક્લિપની વાત કરે છે અને જેને આપણે ગુજરાતીમાં ચીપટી કહીએ છીએ. તો કે એક હાથ રૂમાલને લટકાવવા માટે 2 ક્લિપ જોઈએ છે. એટલે કે એક હાથ રૂમાલ તો માટે કેટલી 2 ક્લિપ. બરાબર. હવે એમ કે છે યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. એટલે કે 2 હાથ રૂમાલને લટકાવવા માટે તમારે 3 ક્લિપની જરૂર પડે. ઉદાહરણ તરીકે જો આ કપડાની દોરી છે તો અહીંયા એક રૂમાલ મારે અહીંયા જો ટીંગાળવો હોય તો આપણે અહીંયા 2 ક્લિપ મારવી પડે. પણ એમ કહે છે કે જો મારે 2 રૂમાલ અહીંયા લટકાવવો હોય તો આપણે શું કરીએ કે આ 2 રૂમાલ જે નજીકમાં છે તો એની વચ્ચે એક ક્લિપ મારી દઈએ. આખી એક ક્લિપ છે અને બીજી અહીંયા મારી દઈએ. એટલે કે આજે બની ગયું કે જો 2 હેન્કીને લટકાવવા માટે આપણે 3 ક્લિપની જરૂર પડે છે. હવે જો યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કી. હવે એવી રીતે હું અહીંયા હજી એક હેન્કી મૂકી દઉં, હજી એક હેન્કી મૂકી દઉં, નાની અહીંયા મૂકી દઉં, આમ આ રીતે ભેગી, અને એક અહીંયા મૂકી દઉં. તો જો આ બની ગયું કે ભાઈ તમારે 3 હેન્કીને લટકાવવા માટે 1, 2, 3, 4 હાથ રૂમાલની જરૂર પડે. તો હવે સવાલ શું પૂછ્યો છે? હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ? તો આવી રીતે તમારે 10 હાથ રૂમાલને લટકાવવા માટે કેટલી ક્લિપ્સ જોઈએ? તો અહીંયા જો એક ક્લિપ માટે 2 જોઈએ, 2 હેન્કી માટે 3 જોઈએ, 3 હેન્કી માટે
4 જોઈએ. તો આપણે કેટલી હેન્કી લટકાવી છે? 10. તો 10 માટે કેટલી જોઈએ? જવાબ હું બોલી જ ગયો ઓલરેડી. જેને મગજ ચાલે એને આવડી જ જાય. ચલો તમે જ આન્સર આપો. કોને આવડે આનો જવાબ? 1ને લટકાવવા 2 જોઈએ, 2ને લટકાવવા 3 જોઈએ, 3 હેન્કીને લટકાવવા 4 ક્લિપ જોઈએ. તો 10 હેન્કીને લટકાવવા કેટલા જોઈએ હેન્કી? કેટલી ક્લિપ જોઈએ? બધાને આવડે. 11. કેટલી આવે? 11, 11. આવા ઉખાણા તો આવડે ને તમને બધાને. પછી જો બીજો સવાલ શું પૂછ્યો છે, અને એક વસ્તુ કે આ એક્ઝામમાં કદાચ પૂછાય તો પૂછાય, આવું બધું ઉખાણા છે અને આવું તો તમને બધાને આવડી જાય કદાચ પૂછે તોય, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. મારા સ્ટુડન્ટ છો એટલે મને વિશ્વાસ છે તમને બધાને આવડી જ જાય. આવું આવડી જાય કે નહીં? તો પછી બીજો સવાલ જુઓ. યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. એટલે શું કહે છે કે તમારે એક પેજ છે એને 3 આઇડેન્ટિકલ કોલમમાં ડિવાઈડ કરવું છે, એટલે જુદું પાડવું છે. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? તો તમે કેટલી લાઇન દોરશો? એટલે કે એમ કહે છે કે આ એક પેજ છે, પેજ આમ પેજ છે, તો આ પેજમાં તમારે 10 અલગ અલગ કોલમ એટલે ઊભી લાઈન દોરવી છે, એટલે 10 અલગ અલગ વિભાગ કરવા છે, બરાબર? તો તમે કેટલી લાઈન દોરશો? કેટલી લાઈન દોરશો? તો જો મારે 10 વિભાગ કરવા છે તો એક વિભાગ માટે એક લાઈન, ભાઈ જો 2 3 4 5 6, આપણી પાસે પેજ નાનું છે, જો આ 7 થઈ ગયું, 8 9, અરે બાપા જો તો તમે 9 લાઈન કરી એમાં 10 વિભાગ પડી ગયા, 10 વિભાગ પડી ગયા. જો થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 ને 10 વિભાગ. તો 10 કોલમને અલગ અલગ કરવા માટે, 10 કોલમ પાડવા માટે તમે કેટલી લાઈન ડ્રો કરી? 1 2 3 4 5 6 7 8 અને 9. આ તો પેજની બોર્ડર કહેવાય, એટલે આ ગણવાનું નહીં હો ભાઈ. જોજો ભાઈ, આ 2 ગણવાની નહીં, આપણે કોલમ અહીંથી ગણવાની. તો કેટલી લાઈન ડ્રો કરવી પડે? 9. ક્લિયર છે? ત્રીજો સવાલ જુઓ. યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. એટલે કે તમારે એક પેપરમાં 16 ફોલ્ડ જોઈએ. ફોલ્ડ એટલે જે આપણે ગળી કહીએ ને, ગળી મીન્સ જે આપણે પેપરને વાળીએ ને, તો એમ કે તમારે એમાં 16 વાર તમારે પેપરને વાળવું, એટલે એક પેપરને તમારે 16 ગળી જોઈએ એમાં. તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો તમે તે કાગળને કેટલી વાર વાળશો? બરાબર. જો ઉદાહરણ તરીકે તમને શું કહેવા માંગે છે હું સમજાવું. તો જો અહીંયા તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણી પાસે એક પેપર છે. હવે પેપર થોડું મોટું છે, સમજી લો કે આ પેપર છે. હવે આ પેપરમાં આપણે 16 ભાગ પાડવા છે. ફોલ્ડ એટલે 16 ભાગ કરવા છે, એટલે ગળી કરવી છે, બરાબર? તો આ પેપરને આપણે કેટલી વાર વાળવું પડે? તો જો હું આ પેપરને આ રીતે આમ એકવાર વાળું, આમ તો તમે જોઈ શકો છો કેટલા ભાગ પડે આમાં? 2. કે જો તમે એકવાર આને ફોલ્ડ કરો છો તો એમાં 2 ફોલ્ડર બની ગયા, એટલે 2 ભાગ પડ્યા. તો હવે આપણે કેટલા 16 ભાગ કરવા છે, તો આને કેટલી વાર વાળવું પડે? તો હવે ડાયરેક્ટ ગણિત તમને ખબર પડે કે જો તમે એક વાર એને વાળો છો, બરાબર, તો 2 પડ્યા. હવે હજી એક વાર વાળો તો, અને પેપર એ જ છે, તો હવે જુઓ તો કેટલા પડ્યા? 1 2 3 4. હજી તો આપણે 16 કરવાના છે, તો હજી એક વાર વાળો. કેટલી વાર વાળ્યું આપણે? 3 વાર ફોલ્ડ કર્યું, બરાબર. તો હવે જુઓ તો કેટલા ફોલ્ડ થયા આમાં? તો તમે જોઈ શકો છો આ જો આ એક છે ને ફોલ્ડ, 1 2 3 4 5 6 7 8. હજી ના થયું તો હજી કરો, હજી આને એકવાર ફોલ્ડ કરી દઈએ આપણે. યાદ રાખજો કેટલી વાર ફોલ્ડ કરીએ છીએ આપણે? 4થી વાર ફોલ્ડ કરીએ છીએ. તો હવે જુઓ તો હવે લગભગ થઈ જવું જોઈએ. જો હવે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. 16 ફોલ્ડ થઈ ગયા પેપરની અંદર. તો તમે જોયું કે પેપરને ફોલ્ડ કરવા આપણે કેટલી વાર એને ફોલ્ડ કરવું પડે? તો તમે કહેશો 4 વાર. તો અહીંયા આન્સરમાં આપણે શું લખશું? 4 ટાઈમ્સ. શું લખશું? 4 ટાઈમ્સ. અહીંયા પાછળ અહીંયા 11
ક્લિપ્સ ને 9 લાઇન્સ ને 4 ફોલ્ડ એવું લખવું પડે, એટલે કે 4 ટાઈમ્સ એવું, પણ આપણે કહેવાનું નંબર લખીએ છીએ, બરાબર. ચોથો જુઓ, યુ કેન મેક અ ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક્સ. એટલે કે એમ કહે છે કે યુ કેન મેક અ ન્યૂ પરફ્યુમ સ્ટિક, એટલે કે એક સ્ટિક એટલે લાકડી, એક પરફ્યુમવાળી લાકડી બનાવી છે તમારે, બરાબર. સ્ટિક એટલે સળી કહીએ ને આપણે, લાકડીની સળી. એક તમારે સુગંધીદાર સળી બનાવી છે. શેમાંથી બનાવી છે? આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક, એટલે કે ચાર બર્ન્ટ એટલે બળેલી, પરફ્યુમ સ્ટિક એટલે સુગંધીદાર લાકડી છે કે કોઈ સળી છે તમારી પાસે, કે તમારી પાસે 4 બળેલી સળી છે, એમાંથી તમારે એક નવી પરફ્યુમ સ્ટિક બનાવી છે. જો તમારી પાસે એમ કહે છે કે આઉટ ઓફ 64 બર્ન્ટ સ્ટિક્સ હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક, એટલે કે જો તમારી પાસે 64 બળેલી સળી હોય, લાકડી હોય, તો એમાંથી તમે નવી કેટલી લાકડી બનાવી શકો? તો હવે અહીંયા સિમ્પલ ગણિત છે કે જો 4 બળેલી લાકડીમાંથી તમે એક નવી લાકડી બનાવી શકો, લાકડી કયો અથવા તો સળી કયો, બરાબર. તો આપણી પાસે 64 છે, તેમાંથી કેટલી બનાવી શકાય? ચોકડી ગુણાકાર તમે ગણિતમાં શીખ્યા જ હશો, બરાબર. તો અહીંયા જો 4 માંથી 1 બને તો 64 માંથી કેટલી? તો તમે શું કરો, આ બેનો ગુણાકાર છેદમાં 4 કરો, 64 છેદમાં 4, તો જવાબ આવે 16, કારણ કે 16 ચોક 64 થાય ને. તો અહીંયા કેટલી સ્ટિક આવે? 16. કેટલી આવે? 16. તો આ હતી એક્ટિવિટી નંબર 9. ક્લિયર છે? આવડી જાય બધાને? ખાલી તમારે ઉખાણાના જવાબ આપવાના હતા. તો ચાલો હવે આપણે એક્ટિવિટી નંબર 10 જોઈએ. એમાં શું કહે છે? એક્ટિવિટી 10માં પહેલાં તો તમને કીધું છે કે પિક્ચરમાં કલર પૂરો, એ તમારી જાતે તમે મન ફાવે ત્યારે પૂરી શકો છો, પણ એની નીચે એક્ટિવિટી છે એ આપણે જોવાની છે, અને એ આઈએમપી ટોપિક છે આપણી માટે. એમાં જો શું કીધું છે, ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન એઝ પર ધ પિક્ચર. અડધાને તો સવાલ વાંચીને જ એમ હશે કે શું કરવાનું છે. ફિલ ધ બ્લેન્ક્સ, તમારો ફેવરેટ સબ્જેક્ટ, ખાલી જગ્યા પૂરવાની છે. યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, અને પ્રિપોઝિશન એટલે આપણે જે ગ્રામરમાં ટોપિક ભણ્યા હતા ને તે, ઇન, ઓન, ધ, અંડર, એ બધા એ પ્રિપોઝિશનનો યુઝ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એઝ પર ધ પિક્ચર એટલે કે પિક્ચરમાં જે પ્રમાણે છે એ રીતે. તો પહેલું આપણને જો પૂછ્યું છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, એટલે કે જે ટેબલ છે, ક્યાં છે ટેબલ? આર યુ ટેબલ, આ ટેબલ કહેવાય ને. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, વિન્ડો ક્યાં છે? બારી. તો કે જે ટેબલ છે બારીની ક્યાં છે? બારીની ક્યાં કહેવાય? તો એ જો તો બારીની નજીક કહેવાય, નીચે ના કહેવાય, બારીની નજીક, કારણ કે નીચે જો પરફેક્ટ આમ નીચે નથી, બારીની નજીક છે. તો અહીંયા પહેલામાં શું આન્સર લખશું? ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. ઓકે. બીજું જુઓ, ધેર આર 6 પિક્ચર ખાલી જગ્યા ધ વોલ. 6 પિક્ચર એટલે કે 6 ફોટાઓ. વોલ દિવાલ ક્યાં છે? ફોટા ક્યાં છે? દિવાલની અંદર છે, દિવાલમાં છે કે દિવાલ ઉપર છે? તમે શું કહેશો? દિવાલ ઉપર. દિવાલ ઉપર એટલે અહીંયા આવશે પ્રિપોઝિશનમાં ઓન. એટલે આપણે કહીએ ને કે ભાઈ 6 ફોટા દિવાલ ઉપર લટકેલા છે, દિવાલ ઉપર લટકેલા છે એટલે ઉપર એટલે ઓન. ઓકે છે. ત્રીજું, ધેર આર 2 પિલોઝ ખાલી જગ્યા ધ કોટ, એટલે એમ કીધું છે કે 2 પિલોઝ, 2 એટલે 2 અને પિલો એટલે ઓશિકા. કોટ એટલે અહીંયા આપણે લેવાનું છે બેડ, બેડ માટે અહીંયા કીધું છે કોટ, એટલે કે આ બેડ ઉપર 2 પિલો. હું જવાબ બોલી જ ગયો. એમ કીધું છે ધેર આર 2 પિલોઝ ખાલી જગ્યા ધ કોટ, એટલે કે પથારી છે અને 2 ઓશિકા છે. તો ઓશિકા ક્યાં છે? પથારી ઉપર છે. તો અહીંયા આન્સર શું આવે? ઓન. ધેર આર 2 પિલોઝ ઓન ધ કોટ, એટલે કે પથારી ઉપર 2 ઓશિકા છે. એ રીતે ચોથું જુઓ, ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. બોલ ક્યાં છે? આ બોલ ક્યાં છે? ટેબલની નીચે છે. તો નીચે માટે કયું પ્રિપોઝિશન આવે? અંડર. કયું આવે? અંડર.
ઓકે, અને પછી જુઓ છેલ્લું શું છે, ધેર ઇઝ નોટ અ વોશ બેસિન ખાલી જગ્યા ધ પિક્ચર, કે વોશ બેસિન એટલે કે આપણે જે હાથ ધોવા માટે યુઝ કરીએ છીએ બેઝિન, તો એ પિક્ચરમાં છે કે નહીં, તો કે નથી. શેમાં નથી? પિક્ચરમાં નથી. શેમાં? પિક્ચરમાં. તો ઇન ધ પિક્ચર, એટલે વાક્ય શું બને કે ધેર ઇઝ અ નો વોશ બેસિન ઇન ધ પિક્ચર, એટલે કે પિક્ચરમાં વોશ બેસિન નથી. ઓકે, ક્લિયર છે? તો પ્રિપોઝિશન બધાને આવડે છે. જેને પણ હજી પ્રિપોઝિશન નથી ખબર, યુટ્યુબમાં જાઓ, મારી ચેનલ ઉપર જાઓ ચિંતન ચુડાસમા, તેમાં પ્રિપોઝિશનનો આખો વિડીયો બનાવેલો છે, તે જોઈ લેજો. એટલે તમને પ્રિપોઝિશન વિશે બધી આઈડિયા આવી જાય. ઓકે, એટલે એના ઉપરથી જ મેં શીખવાડ્યું છે, નવું કંઈ શીખવાડ્યું નથી. જેણે વિડીયો જોયો હશે પહેલા સેમમાં તેને પ્રિપોઝિશનમાં ખબર પડી જશે. ક્લિયર? તો હવે આપણે યુનિટ 1ની છેલ્લી એક્ટિવિટી જોઈએ. બહુ જ મજેદાર, તમારી માટે તો બહુ જ મજેદાર એક્ટિવિટી કહેવાય. ફન ટાઈમ, એક્ટિવિટી 11, ફન ટાઈમ. ફન ટાઈમ એટલે જોક્સ જેવું કંઈક આપ્યું છે. તો ચાલો જોઈએ શું છે જોક્સ. તો એમાં આપણને કીધું છે, પહેલું આપ્યું છે પેશન્ટ. હવે આને પેટન્ટ નથી વાંચવાનું, પેટિયન્ટ નથી. આને શું વંચાય? પેશન્ટ. તો પેશન્ટ સેઝ, ડોક્ટર, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. એટલે પેશન્ટ એટલે એક દર્દી જાય છે ડૉક્ટર પાસે અને ડૉક્ટરને કહે છે, ડૉક્ટર સાહેબ, આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લેમ. એ કે મને એક મોટી સમસ્યા છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ. આફ્ટર ઇટિંગ એટલે ખાધા પછી. આઈ નેવર ફીલ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ લાગવી. એ ખાધા પછી મને કોઈ દિવસ ભૂખ નથી લાગતી. એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. અને સૂતા પછી, સ્લીપિંગ એટલે ઊંઘ્યા પછી, મને કોઈ દિવસ થાક લાગતો નથી. બોલો, આ એનો પ્રોબ્લેમ હતી કે મને ખાધા પછી ભૂખ લાગતી નથી અને સૂતા પછી મને કોઈ દિવસ થાક લાગતો નથી. તો ડૉક્ટર સેઝ, ડૉક્ટર કહે છે, વેલ, આઈ હેવ જસ્ટ રાઇટ મેડિસિન ફોર યુ. એટલે ડૉક્ટર કહે છે, સારું, આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. તારી માટે, ફોર યુ એટલે તારી માટે. આઈ હેવ જસ્ટ રાઇટ મેડિસિન, મારી પાસે એક મસ્તની દવા છે. ટેક 2 of this tablet every night after sleeping and 2 every morning before waking up. એટલે શું કહે છે? એક મસ્ત દવા આપું તને. ટેક 2 of these tablets, કે આ ટેબ્લેટ્સ 2 ટાઈમ લેજે. એક ક્યારે? તો કે ભાઈ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ, કે રાત્રે સૂતા પછી લેવાની, અને 2 એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ, અને બીજી 2 ટેબ્લેટ સવારે ઉઠ્યા પહેલા લેવાની. સમજ પડી? કેવો જોક્સ હતો કે ભાઈ રાત્રે સૂતા પછી 2 મેડિસિન લેવાની અને સવારે ઊંઘ્યા પહેલા લેવાની, તો કે તારી આ બીમારી સોલ્યુશન આવે. ઓકે, પછી જો બીજો શું છે જોક્સ. There were 3 friends. They requested God. એટલે કે 3 મિત્રો હતા. They requested God. તેમણે ગોડને એક રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. તો જો પહેલો પર્સન શું કહે છે? ફર્સ્ટ પર્સન સેઝ, એટલે કે પહેલો માણસ કહે છે, ગોડ, પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ધ ડાયમંડ્સ. કે ભગવાન, મહેરબાની કરીને મને હીરા ભરેલો આખો રૂમ આપી દે. સેકન્ડ પર્સન સેઝ, બીજો વ્યક્તિ કહે છે, ગોડ, પ્લીઝ ગીવ મી અ રૂમ ઓફ ફૂલ ગોલ્ડ. શું કહે છે? ભગવાન, મને સોના ભરેલો હોય કે આખો રૂમ આપી દે. એન્ડ થર્ડ પર્સન સેઝ, ગોડ, પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ. અને ત્રીજો વ્યક્તિ શું કહે? કોઈ વાંધો નહીં ભગવાન, મને મહેરબાની કરીને તેમના રૂમની ચાવી આપી દો. બસ એનું કામ થઈ ગયું. ઓલા 2, એકે ડાયમંડ વાળો રૂમ માંગ્યો, એકે સોના વાળો રૂમ માંગ્યો.
તો ત્રીજો વ્યક્તિ શું કહે, ભગવાન મને બંનેના રૂમની ચાવી આપી દે છે એટલે મારું કામ થઈ ગયું. ઓકે, તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 11 અને તેની સાથે આપણે યુનિટની ધી એન્ડ કમ્પ્લીટ થઈ ગઈ. ગ્રામરના ટોપિક બાકી છે, આપણી ટેક્સ્ટના ક્વેશ્ચન આન્સર બાકી છે, પણ જે ટેક્સ્ટ બુકની યુનિટ 1ની જે એક્ટિવિટી છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને બીજી બધી એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.